આ છે ક્લીન સિટી. આ કચરા આ વિઘટન કચરો એટલે કે વિઘટન થાય છે કે નિકાલ થાય છે તેવો કચરો. તેવો કચરાને આપણે તેવો કચરો એટલે કે ઘરનો ખેતરનો કચરો, શાકભાજી ફળનો કચરો, તેવા કચરાને આપણે જમીનમાં દાળી વિઘટન કરી શકીએ છીએ અને તે કચરાનો નિકાલ કરવાથી પ્રદૂષણ થતું નથી. આ છે હેલ્થ પિરામિડ. હેલ્થ પિરામિડ એટલે કે અનાજ કઠોળ જે કેમાંથી કાર્બોદિત અને ચરબી પ્રોટીન મળે છે. શાકભાજી ફળો જેમાંથી વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. ઈંડા અને માંસ એમાંથી પ્રોટીન અને વિટામિન્સ મળે છે. ડેરી પ્રોટેક્ટ માટે ડેરી પ્રોટેક્ટ એટલે કે તેમાંથી કેલ્શિયમ, વિટામિન્સ, પ્રોટીન મળે છે જેથી આપણે સર્વાંગી આહાર લેવો જોઈએ. આમાં છે આ છે જંક ફૂડ. એમાં પીઝા, બર્ગર, ડોનટ, વેફર્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ, ઠંડા પીણા જેવા જે વસ્તુ આપણે ખાવું જોઈએ નહીં. આ છે યોગા ક્લબ જેમાં આપણે પદ્માસન, વૃક્ષાસન, ઉત્તરાસન જેવા ધનુરાસન જેવા વગેરે. અમારી મોડલમાં કેટલીક વનસ્પતિ ઔષધિ છે જેમાં તુલસી, એલોવેરા જે વગેરે આપણને સ્વાસ્થ્ય માટે મદદરૂપ થઈ શકે છે. સિગારેટ હાલમાં સમયમાં લોકો યુવાનો માદક દ્રવ્યનો ઉપયોગ કરે છે. જેમાં દારૂ, સિગારેટ, ગુટકા, માવા, તમાકુ જેવા વ્યસનો કરતા હોય છે જે આપણે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તે તમાકુ અને સિગારેટ નિકોટીન નામનું ઝેરી પદાર્થ હોય છે જે આપણે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જે સિગારેટ પીએ તેના આવા ફેફસા થાય છે, જે સિગારેટ પીતું નથી તેના આવા ફેફસા હોય છે. દારૂ અને અન્ય માદક દ્રવ્યમાં રહેલા આલ્કોહોલ ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે. એટલે આવા દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બીજો જે કચરો છે જે પ્લાસ્ટિક, કાચ, ધાતુ વગેરે જે આપણને નુકસાન પહોંચાડે છે. તેના હેતુફેર કરી શકે જેમ કે રસોઈ ઘરમાં મસાલા ભરવા કરી શકીએ અથવા રસાયણ કરી શકીએ, રસ્તા બનાવવાનો ઉપયોગ લઈ શકીએ,